આગળ વાત કરીએ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો વાગ્યો। પાલડી વિસ્તારમાં કોચરાબ આશ્રમ પાછળ આવેલા નૂતન સર્વોદય સોસાયટીમાં નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ સ્થળ પર હાજર છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। અગાઉ આ વિસ્તારમાં શાંત ધારા મુદ્દે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખીને વિવાદ ઉઠાવ્યો હતો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, હાલ જે આ કામગીરી કરવામાં આવી રહી છે, બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, વધુ વિગત જણાવશો? આખરે આ વિવાદ શું હતો અને પત્રમાં શું ઉલ્લેખ? વાત કરીએ તો જે આ મકાન આવેલું હતું, જે બંગલો આવેલો હતો, તે નૂતન સર્વોદય સોસાયટી છે, પાલડી કોચરાબ આશ્રમ પાછળ આવેલો હતો અને આ જે બંગલાને લઈને જે અશાંત ધારાને મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને જે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ છે તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, અનેક વખત પત્રો પણ લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી જ આ જે બંગલો છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી। જે કામગીરી છે તે આપ જોઈ શકો છો। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગની કામગીરી છે તે અહીં જોવા મળી રહી છે અને જે આખો બંગલો હતો તે અહીં તોડી પાડવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ થયું હોય તેવી પણ જે અરજી છે તે પણ કરવામાં આવી હતી અને તેને લઈને આજે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। આસપાસમાં અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। જો તે વાત કરવામાં આવે તો જે ધારાસભ્ય અમિત શાહ છે તે 2023 બાદ જે તે 2023થી લઈને આખો જે આ વિવાદ છે તે શરૂ કર્યો હતો અને અશાંત ધારાને લઈને આ જે કામગીરી છે તે થાય તે પ્રકારની માંગ છે તે પણ કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ આ જે બંગલો છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી આ ઉપરાંત ઋત્વિજ, જે આપે જણાવ્યું કે હાલ જે આ દબાણ તોડવામાં આવી રહ્યું છે, અંદાજે કેટલા માત્રામાં આ દબાણ હતું જેને તોડવામાં આવી રહ્યું છે અને જેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેમને લઈને શું વિગત? જો વાત કરીએ તો આ જે સમગ્ર કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર જે કાયદેસરની પ્રક્રિયા છે તે પરિપૂર્ણ કર્યા બાદ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। બાંધકામ કેટલું હતું, આ જે તમામ છે તે વિગતો છે તે હાલ થોડી વાર બાદ જાણવા મળશે, પરંતુ મહત્ત્વની બાબત તો એ છે કે આખો જે બંગલો હતો અશાંત ધારા ઉપરાંત ગેરકાયદેસર બાંધકામની વાત હતી તે સામે આવી હતી, એટલે તેને લઈને આ કામગીરી કરવામાં આવી હોવાની જાણવા મળી રહ્યું છે અને આખો જે બંગલો હતો તે તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો સમગ્ર જે આ નૂતન સર્વોદય સોસાયટીમાં જે પ્રથમ આખો જે બંગલો બાંધવામાં આવ્યો હતો અને તે તોડી પાડવાની કામગીરી વિશાળ બંગલો હતો અહીં બનાવવામાં આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક લગભગ છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો, અશાંત ધારાનો પણ વિવાદ ચાલી રહ્યો હતો અને સાથે સાથે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેનો પણ આ અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ અહીં ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો આ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસની હાજરીમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ, રાજકોટમાં જંગલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનનો ખતરો। હવે એક નોટિસ પછી થઈ શકે છે કાર્યવાહી। અહીં 8 સોસાયટીમાં સરકારી પ્લોટ પર કબજો જમાવી બેઠેલા કુલ 1358 આસામીઓને કલમ 61 હેઠળ પ્રથમ નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસના જવાબમાં 390 આસામીઓએ મામલતદાર સમક્ષ પોતાના દાવા રજૂ કર્યા છે। બાકી રહેલા 968 આસામીઓ પૈકી 578 જેટલા આસામીઓએ બીજી નોટિસ બાદ
બાદ પોતાના જવાબો રજૂ કર્યા છે. હજુ પણ જે 390 આસામીઓએ કોઈ જવાબ રજૂ નથી કર્યો તેમને ત્રીજી નોટિસ પાઠવવામાં આવી છે. તમામ આસામીઓને સાંભળ્યા બાદ જેઓ કાયદેસરનો હક સાબિત નહીં કરી શકે તેમને કલમ 202 હેઠળ નોટિસ આપી દબાણ દૂર કરવાની અંતિમ કાર્યવાહી કરવામાં આવશે. હવે આવતા દિવસોમાં એક નોટિસ બાદ જંગલેશ્વર વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળે તેવી પણ શક્યતા છે. પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી લગભગ 390 આસામીઓએ પોતાનું જવાબ જે છે, પોતાનું પોઝેશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે. રિમેનિંગ જે 968 આસામીઓ જે પોતાનો કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ પૈકી પણ 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. હવે રિમેનિંગ 390 જેવા જે આસામીઓ જે છે આને હજુ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક ત્રીજી નોટિસ પણ